જો તમે વિદ્યાર્થી છો અને એમાં પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તો તમને તિરંગા યાત્રામાં ભાગ લેવાના 5 માર્ક્સ મળી શકે છે. આ અમે નહીં, પરંતુ આ ગુજરાત યુનિવર્સિટીનો એક જીઆર પત્ર કહી રહ્યો છે. અને જો તિરંગા યાત્રા કે જે ભારતીય જનતા પાર્ટીની છે, સરકારની છે, ગુજરાત સરકારની છે કે પછી કેન્દ્ર સરકારની છે એ હજી સુધી ખબર નથી, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ તિરંગા યાત્રામાં ભાગ લેવાના વિદ્યાર્થીને 5 માર્ક્સ મળી રહ્યા છે. ખુદ ગુજરાત યુનિવર્સિટીનો જીઆર કહી રહ્યો છે. આજે વાત કરીશું એ જ વિષય પર. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવે એક જીઆર કર્યો છે અને આ એ જીઆરની કોપી છે જે નિર્ભય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ છે. અને આ તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીનો આ લેટર હેડ છે જેની અંદર પરિપત્ર છે. પરિપત્રનો નંબર આપવામાં આવ્યો છે અને આ પરિપત્ર જે છે એ 11મી તારીખે આપવામાં આવ્યો છે. આજે 13 તારીખ થઈ રહી છે. આજે 13 તારીખે તિરંગા યાત્રા હતી અને તિરંગા યાત્રા બાદ આ પરિપત્ર અમારા હાથમાં આવ્યો અને અમે સવાલ એ અમારી જાતને પૂછી રહ્યા છીએ કે શું તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે થઈ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવે છે, એમને માર્ક્સની લાલચ આપવામાં આવી રહી છે. કદાચ આ પરિપત્રને વાંચીશું તો એવું જ લાગશે કે એ લોકોને માર્ક્સ માટેની લાલચ આપવામાં આવી રહી છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન તમામ કોલેજના આચાર્યશ્રીઓ, ગુજરાત યુનિવર્સિટીના વિભાગના વડાઓ, ગુજરાત યુનિવર્સિટી ભવનના ડિરેક્ટરશ્રીઓ અને ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા ભવન, આ ચારેયને ઉદ્દેશીને આ પત્ર લખવામાં આવ્યો છે. અને પત્રની અંદર જે લખવામાં આવ્યું છે કુલ સચિવ દ્વારા, તેમાં લખવામાં આવ્યું છે માનનીય કુલપતિ શ્રીના આદેશ અનુસાર જણાવવાનું કે ગુજરાત યુનિવર્સિટીના ભવનો તથા એફિલેટેડ કોલેજોના વિદ્યાર્થીઓએ તારીખ 13 ઓગસ્ટ 2025 એટલે કે આજે 13મી ઓગસ્ટ 2025 બુધવારના રોજ સવારે 11 કલાકે ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને પ્રોજેક્ટ એક્ટિવિટીમાં ગણી આઈકેએસ વિષય એટલે કે ઇન્ડિયન નોલેજ સ્ટડીઝ, આ વિષયની અંદર 5 ગુણ તેઓની હાજરી તેઓના કોલેજ કોઓર્ડિનેટર દ્વારા લઈ આપી શકાશે. એટલે કોઈ પણ વિદ્યાર્થી જેને 5 ગુણ જોઈતા હોય એ તિરંગા યાત્રામાં આવે એટલે તેના 5 ગુણ નક્કી થઈ ગયા. આમ પણ આપણે ત્યાં જે રીતે ગુણ સિસ્ટમ ચાલી રહી છે એ ગુણ સિસ્ટમની અંદર આ પ્રકારના કાર્યક્રમોમાં હાથમાં તિરંગો પકડવાનો માન્યું કે એનાથી દેશભક્તિની એક ભાવના પેદા થાય છે. પણ એને અને માર્ક્સને શું લેવા દેવા? જો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય અને તે ન આવ્યો હોય તો શું તેને 5 માર્ક્સ નહીં મળે? અને એનો મતલબ એ થશે તો ક્યાંક એ કોમ્પિટિશનની અંદર તેની સાથે નાઇન્સાફી થઈ રહી છે. જે ભણી રહ્યો છે તેની સાથે નાઇન્સાફી થઈ રહી છે. કારણ કે અહીંયા તો 5 માર્ક્સ જે આપવાની વાત થઈ રહી છે એ માત્ર ત્યાં આવવાનું, હાથમાં તિરંગો પકડવાનો અને તેને સીધા 5 માર્ક્સ આ જે આઈકેએસ વિષય છે ઇન્ડિયન નોલેજ સાયન્સના સ્ટડીઝના તે વિષયના આપી દેવાની વાત અહીંયા આગળ કરવામાં આવી રહી છે. અને એ પણ કુલપતિના આદેશ અનુસાર અહીંયા આગળ સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યું છે કે કુલપતિના આદેશ અનુસાર આ આખી જે યોજના છે તે કરવામાં આવી છે. ઉપરોક્ત સંદર્ભે તમામ સંસ્થાના આચાર્યશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ, વિભાગના વડાઓ, વિદ્યાર્થી કોઓર્ડિનેટરો સહિત મોકલવા આજ્ઞાનુસાર વિનંતી છે. એટલે આજ્ઞાનુસાર વિનંતી મતલબ કે તેમને આજ્ઞા પણ કરવામાં આવે છે અને સાથે સાથે એક રિક્વેસ્ટ છે. એટલે ક્યાંક એક ઓર્ડર ફોર્મ જેને કહી શકાય. સદર હાજર વિદ્યાર્થીઓની હાજરી કોઓર્ડિનેટર દ્વારા તિરંગા યાત્રા પૂર્ણ થયેલ લેવાની રહેશે. એટલે આ પ્રકારનો જે લેટર છે તે અહીંયા આગળ લખવામાં આવ્યો છે અને સાથે સાથે કુલ સચિવની અહીંયા આગળ સહી કરવામાં આવી છે. એટલે સ્પષ્ટ રીતે અહીંયા દેખાઈ રહ્યું છે કે આ પ્રકારનું એક આખો લેટર જે છે તે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યો. 5 માર્ક્સ આપવામાં આવ્યા. એટલે કે જો હું તિરંગા યાત્રામાં જઈશ તો મને 5 માર્ક્સ મળી જશે કે આઈકેએસ વિષયની અંદર. જો કોઈ નહીં આવે તો તેના 5 માર્ક્સ કપાઈ જશે. એટલે ક્યાં આપણે વિદ્યાર્થીઓને વિશ્વગુરુ બનાવવાની કે વિશ્વની અંદર ભારતનું નામ થાય તેની વાત કરી રહ્યા છે, પરંતુ શું આવી જ રીતે વિશ્વની અંદર ભારતનું નામ થઈ શકશે? શું તિરંગો હાથમાં પકડવાથી, કારણ કે દેશભક્તિની ભાવના થાય છે એ વાત અમે માનીએ છીએ અને સ્વીકારીએ પણ છે કે તમારામાં એક દેશભક્તિની ભાવના આવે છે, પરંતુ તેને અને માર્ક્સને શું લેવા દેવા છે એ
ખબર નથી પડી રહી. અને એ ખબર એટલા માટે પણ નથી પડી રહી કારણ કે જો આ જ પ્રકારે આદેશ અપાતા હોય એટલે આ ભારતીય જનતા પાર્ટીના, કારણ કે અહીંયા આગળ લખવું જોઈએ, કુલપતિશ્રીએ એ પણ લખવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર, સરકારના આદેશ અનુસાર, ગુજરાત સરકારના આદેશ અનુસાર કે પછી કેન્દ્ર સરકારના આદેશ અનુસાર અમે આ તિરંગા યાત્રામાં આવનારા વિદ્યાર્થીને 5 માર્ક્સ એક્સ્ટ્રા આપીશું. એટલે આ આખી જે એજ્યુકેશન સિસ્ટમ, કારણ કે એવું કહેવાય છે કે રાજનીતિથી શિક્ષણને દૂર રાખવું જોઈએ. શિક્ષણમાં રાજનીતિ વિષય હોવો જોઈએ, પરંતુ શિક્ષણની અંદર રાજનીતિ જ થઈ જાય એવું ન હોવું જોઈએ. અને અહીંયા આગળ આ 5 માર્ક્સ આપીને ક્યાંક ને ક્યાંક કંઈક જે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે એવું સાબિત કરી રહ્યા છે કે શિક્ષણમાં પણ રાજનીતિ છે અને રાજનીતિની અંદર જો વિદ્યાર્થીઓ હાજર થશે તો તેમને 5 માર્ક્સ આપવામાં આવશે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.